જૂનાગઢ માંગરોળના ચાખવા ગામનો યુવાન અમદાવાદ ખાતે અભ્યાસ કરતો તે દરમિયાન અકીબ ખાન રહેમાન ખાન બેલીમની મુલાકાત રાજસ્થાનના બે વ્યક્તિઓ વૈભવ અશોક મહેતા અને સંદીપ રતનલાલ જોશી સાથે થઈ હતી। આ બંને ઇસમોએ અમદાવાદ એરપોર્ટમાં નોકરી આપવાના બહાના હેઠળ ₹26,30,000 રૂપિયાની છેતરપિંડી આચરી હતી। યુવાનને નોકરી આપવા માટેના એરપોર્ટ ઓથોરિટી લેટર અને મેડિકલ સર્ટિફિકેટ પણ ડુપ્લિકેટ બનાવી મેલ કરવામાં આવ્યા હતા। જ્યારે યુવાને આ ડોક્યુમેન્ટની એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુંબઈ ખાતે તપાસ કરાવતા આ ડોક્યુમેન્ટ તમામ ખોટા હોવાનું જાણવા મળ્યું હતું। આ છેતરપિંડી બાબતે માંગરોળના શીલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ હતી। ગઈકાલે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવમાં દર્શાવેલ વિગતે શીલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચાખવા ગામના રહેવાસી અકીલ ખાન બેલીમ છે એ અમદાવાદ ખાતે પોતે અભ્યાસ કરતા હતા અને જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હતા। આ દરમિયાન અકીલ ખાનના પિતા અને છે એ એક વ્યક્તિ છે વૈભવ અશોક કુમાર મહેતા, તેમના સંપર્કમાં આવેલ હતા। આ જે વૈભવ મહેતા છે એ એરપોર્ટ ઓથોરિટીમાં નોકરી આપવા માટે એક ટ્રેનિંગ સેન્ટર ચલાવતા હતા અને એરપોર્ટ ઓથોરિટીમાં નોકરી આપવાને બહાને જે ફરિયાદી છે તેમના પિતાને વિશ્વાસમાં લઈ અને ફરિયાદીના પિતા પાસેથી 26,30,000 જેટલી રકમ છે એ અલગ અલગ કટકે મેળવી લીધેલી હતી અને તેમની સાથે છેતરપિંડી કરેલી હતી। આ જે ફરિયાદમાં દર્શાવેલ વ્યક્તિ આરોપીઓએ આ જે છોકરો છે અકીલ ખાન તેમને નોકરી આપવા માટે ડુપ્લિકેટ મેડિકલ ફિટનેસ માટેના લેટરો તૈયાર કરી આપેલા હતા। એરપોર્ટ ઓથોરિટીમાં જોબ આપવા માટેના ડુપ્લિકેટ કોલ લેટર બનાવી આપેલા હતા। તેમજ આ બધા મેડિકલ કરાવવું, જોબ આપવું, આ બધાને બહાને તેમની પાસેથી આ રકમ મેળવી લીધેલી હતી અને આ માટે તેમણે જે ફરિયાદી છે તેમને સ્ટેમ્પ પેપર ઉપર લખાણ બી કરી આપેલું હતું કે મેં આ નોકરી આપવાને બહાને આપની પાસેથી જે પૈસા લીધેલા છે તે હું આપને નોકરી નથી અપાવી શક્યો એટલે પરત કરી દઈશ। હાલ શીલ પોલીસ સ્ટેશનમાં IPC 406, 420, 465, 467, 68, 71 અને 120B મુજબ આ ગુનાના સંબંધે ફરિયાદ દાખલ કરી અને આ બંને જે આરોપીઓ છે તેને ઝડપી લેવા માટે હાલ તજવીજ હાથ ધરવામાં આવેલ છે। બેલીમ અકીબ ખાન છે, હું ચાખવાનો રહેવાસી છું અને હું 2016, 17, 18ના ગાળા દરમિયાન અમદાવાદમાં અભ્યાસ કરતો હતો ને એ ગાળાની દરમિયાન મેં યુનિવર્સલ એકેડમીની અંદરની જાહેરાત જોઈ હતી અને જાહેરાતમાંથી પછી કોન્ટેક્ટ થયા હતા વૈભવ મહેતાની સાથે, બરાબર। વૈભવ મહેતાને પછી અમારે ફ્રેન્ડશીપ થઈ હતી અને પછી અમારે એરપોર્ટ ઓથોરિટીમાં નોકરી મેળવવાની વાતચીત થઈ હતી વૈભવ મહેતા હારે। પછી તે અમારા ઘરે પણ આવેલો હતો ને પછી અમે રકમ નક્કી કરેલી હતી। એ રકમમાંથી 3 લાખ રૂપિયા અમારા ઘરે આવી અને એ લઈ ગયો હતો। પછી ફરી વખત 50,000 રૂપિયા વધારે, લાખ રૂપિયા વધારે એમ કરી ને ટોટલ રકમ મારી થાય છે 26,30,000 રૂપિયા, બરાબર ને। એને અલગ અલગ દસ્તાવેજો બધા આપેલા હતા। ખરેખરમાં તે દસ્તાવેજોની મેં ચકાસણી કરાવી વેસ્ટર્ન ઝોન એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા મુંબઈની અંદર, તો તમામ દસ્તાવેજો ખોટા સાબિત થાય છે, બરાબર। પછી મેં વૈભવ મહેતાને જણાવેલું કે આ દસ્તાવેજ ખોટા છે તમારા, બરાબર। ત્યારે વૈભવ મહેતાને ફરિયાદ ન કરવાના મને 32,82,000 રૂપિયા 500ના સ્ટેપ પર રખી આપેલા કે તમારે કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની અમારા પર થતી નથી। તે છતાં પણ વૈભવ મહેતાને અમને કોઈ પણ રકમ પરત કરેલી નથી। તેણે જે પણ દસ્તાવેજ આપેલા છે તે દસ્તાવેજ તમામ ખોટા છે। તે એરપોર્ટ ઓથોરિટી વેસ્ટર્ન ઝોન મુંબઈ તરફથી જાણવા મળ્યું છે અને તેનું લેટર બી ઓરિજિનલ મારી પાસે હાજર છે। કેટલા રૂપિયાની તમારે ઠગાઈ કરી છે? ટોટલ 26,30,000 રૂપિયાની ઠગાઈ કરેલી છે, પણ કેસ ન કરવા બદલ એ લોકોએ 100 રૂપિયાના 5 સ્ટેપ, મતલબ 500 રૂપિયાના સ્ટેપ ઉપર એ લોકોને 32,82,000 રૂપિયા અમને લખેલા છે।